વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નર્મદની જન્મ જયંતિની ઉજવણી મેયર ગીતાબેન મકવાણા દ્વારા પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ। જય જય ગરવી ગુજરાત અને યા હોમ કરીને પડો ફતેહ છે આગે જેવા અમર મંત્રો થકી ગુજરાત અસ્મિતાને ઉજાગર કરનાર યુગ પ્રવર્તક કવિ અને ગુજરાતી ગદ્યના પિતામહ કવિ નર્મદની જન્મ જયંતિની વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સંસ્કારી નગરી વડોદરામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પાલિકા તંત્ર દ્વારા કવિ નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ઐતિહાસિક સાહિત્યિક અને સામાજિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પાલિકાના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ પ્રસંગે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જે યુગમાં સાહિત્ય માત્ર જ્ઞાન અને ભક્તિરસ પૂરતું સીમિત હતું, ત્યારે કવિ નર્મદે પ્રેમ અને શૌર્યરસના માધ્યમથી નવી સાહિત્યિક ક્લેડી કંડારી હતી। તેમણે પોતાના ધારદાર સર્જન થકી સમાજના કુરિવાજો પર પ્રહારો કરી એક અનોખી સામાજિક ક્રાંતિનો પાયો નાખ્યો હતો। એક મહાન સમાજ સુધારક તરીકે કવિ નર્મદે આપેલું માર્ગદર્શન આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ એક સુરે સ્વીકાર્યું હતું કે સંસ્કારી નગરી તરીકે વડોદરા માટે આવા સમૃદ્ધ સાહિત્યિક વારસાનું જતન કરવું એ માત્ર ગૌરવ જ નહીં પરંતુ સૌની નૈતિક ફરજ પણ છે। કાર્યક્રમના અંતે સૌએ કવિ નર્મદના ક્રાંતિકારી વિચારોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેમને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો અદ્ભુત મંત્ર આપનાર અને યાહોમ કરીને પડો ફતેહ છે આગે વગેરે જેવો દેશભક્તિથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ અન્ય તમામ પદાધિકારી અધિકારીગણની ઉપસ્થિતિમાં યોજાયો છે। કવિ નર્મદ ફક્ત એક કવિ પૂરતી તેમનું વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતામહ હતા। તેઓ એક ઉચ્ચ કોટીના સમાજ સુધારક હતા। એટલું જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રવર્તક હતા। જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિથી તરબોળ કવિતાઓનું ચલણ હતું, ત્યારે કવિ નર્મદજી દ્વારા પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી સાહિત્યના કવિતાઓનું રચના કરીને ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરવા માટે થઈને તેમના દ્વારા રચવામાં આવેલું સાહિત્ય પણ સામાજિક ક્રાંતિનું એક અનોખું ઉદાહરણ છે। આજના આ પવિત્ર દિવસે જ્યારે વડોદરા નગરી સંસ્કારી નગરી સયાજી નગરીને જ્યારે સિટી ઓફ કલ્ચર તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારે આ પ્રકારના સાહિત્યના વારસાને જાળવી રાખવું એ આપણી ફરજ બને છે। આજના દિવસે તેમને શ્રદ્ધાસુમન હૃદયપૂર્વક અર્પણ કરું છું।